હેલો સ્ટુડન્ટ્સ, આ પર્ટિક્યુલર લેક્ચરની અંદર આપણે બેઝિક રાઉટિંગ કઈ રીતના કરવું એ શીખવાના છીએ. તો સૌથી પહેલાં તો આપણે લાસ્ટ લેક્ચરમાં જે જોયેલું હતું કમ્પોનન્ટ્સમાં ત્યાં સુધી વિચારીએ તો એક આવું બેઝિક લેઆઉટ મેં એક તૈયાર કરીને રાખેલું છે, જેમાં લોગો છે, મેનુ છે, સાઇડ બાર છે. અહીંયા આપણો મેઇન કન્ટેન્ટ આવશે. મેઇન કન્ટેન્ટમાં બેઝિકલી શું હશે? જો હોમ પેજ હશે તો હોમનો ડેટા, અબાઉટ હોય તો અબાઉટ, કોન્ટેક્ટ હોય તો કોન્ટેક્ટ, જે કોઈ પણ લોડ પેજ તમારે કરવું છે એ આ જગ્યાએ થશે. બાકીનું બધું સેમ રહેશે બધા જ પેજ માટે. તો આપણે આવું કંઈક લેઆઉટ ક્રિએટ કરીને રાખેલું છે. મેં ઓલરેડી એક પાર્ટ્સ નામનું ફોલ્ડર, એની અંદર ફૂટર, logo.jsx, મેનુ, સાઇડ બાર, આ રીતના બધું કરેલું છે. અને બધા જ ને મેં app.jsxની અંદર લોડ કરાવેલું છે પ્રોપર જગ્યાએ. સો આ રીતના અત્યારે ઓલરેડી આપણી પાસે છે અને તમે રન કરશો તો આ રીતના આવે છે. હવે ફોર એક્ઝામ્પલ હું કોઈ પેજ ડિઝાઇન કરું છું. ધારો કે હું એક ફોલ્ડર ક્રિએટ કરું છું SRCની અંદર પેજીસ, અને પેજીસની અંદર પહેલાં હું હોમ પેજ ડિઝાઇન કરું છું, home.jsx, RFC. અત્યારે આપણાની અંદર કંઈ જ જાજુ નથી લખવું, હું બેઝિક લખી નાખું છું, ધીસ ઇઝ હોમ પેજ. ધીસ ઇઝ હોમ પેજ, ખાલી એટલું હું લખી નાખું છું. આપણે અહીંયા આખું ડિઝાઇન કરવાનો છે હોમ પેજ, પણ અત્યારે આપણે એટલું ડિઝાઇનિંગમાં ધ્યાન નથી દેવું. આ કમ્પોનન્ટ લોડ કરવાનો મેઇન પર્પઝ છે. આવી જ રીતના ધારો કે એક અબાઉટનું પેજ રાખવું છે તો about.jsx હું એક પેજ બનાવીશ, RFC. આની અંદર આપણે H1ની અંદર લખી નાખશું ધીસ ઇઝ અબાઉટ. આવી જ રીતના એક કોન્ટેક્ટ. 3 પેજ અત્યારે આપણે રાખવા છે તો હું ત્રીજું એક પેજ બનાવી નાખું છું, contact.jsx. ટૂંકમાં જેટલા પેજીસ બનાવવાના છે એના હું JSX ફાઇલ્સ ક્રિએટ કરીશ પેજીસની અંદર, અને એની અંદર અત્યારે બહુ જ બેઝિક, બધામાં ઓલમોસ્ટ સિમિલર, ધીસ ઇઝ કોન્ટેક્ટ પેજ. આ રીતના હું લખી નાખું છું. હવે યાદ હોય તો આપણે આ જે મેઇન કન્ટેન્ટ છે ત્યાં મેઇન કન્ટેન્ટ લખવું નથી, ત્યાં આપણે આઈધર હોમ પેજ લોડ કરાવવું છે તો અહીંયા હોમ પેજ લખાઈને આવી જશે, ધીસ ઇઝ હોમ પેજ. એ જ જગ્યાએ જો હું અહીંયા અબાઉટ અસનું પેજ લોડ કરાવીશ તો અબાઉટ અસનું પેજ આવી જશે. અને જો હું કોન્ટેક્ટ લોડ કરાવું તો કોન્ટેક્ટસનું પેજ આવી જાય. સો આ રીતના મારે આ પર્ટિક્યુલર જગ્યાએ જે તે પેજ લોડ કરાવવું છે. પણ અત્યારે પ્રોબ્લેમ એવો છે કે અત્યારે હું જેને લોડ કરાવીશ, અહીંયા કોડમાં જે લખીશ, હોમ તો હોમ, અબાઉટ તો અબાઉટ અને કોન્ટેક્ટ તો કોન્ટેક્ટ. પણ રન ટાઈમે જ્યારે યુઝર એને યુઝ કરવાના છે એટ ધેટ ટાઈમ દે શુડ બી એબલ ટુ એક્સેસ ઓલ 3. આપણે એવું કંઈક કરવું પડે કે અહીંયા હું ક્લિક કરું તો હોમ પેજ ખુલે, અબાઉટ અસ પેજ ખુલે, કોન્ટેક્ટ અસ પેજ ખુલે. પણ અત્યારે તો આપણી પાસે એવું છે કે તમે ગમે એ કરો છો, આ એક પર્ટિક્યુલર જ વસ્તુ ઓપન થશે જે અહીંયા હાર્ડ કોડેડ લખેલું છે તે. તો આને સોલ્વ કેમ કરવું? એકવાર એની બેઝિક થિયોરી અગેન જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ રાઉટિંગની અંદર કેવી રીતના થશે કે મારું લોગો છે, મેનુ છે, સાઇડ બાર છે અને ફૂટર છે. હવે વચ્ચે જે મેઇન કન્ટેન્ટ છે ત્યાં મારે આઉટલેટ રાખવાનું છે. આ છે ને એક સ્પેશિયલ કાઇન્ડનો કમ્પોનન્ટ છે જે હમણાં આપણે જોઈશું. પણ એ આઉટલેટની અંદર આપણે એવું રાખવું છે, આપણી પાસે 3 પેજ છે, હોમ, અબાઉટ અને કોન્ટેક્ટ. હવે જો યુઆરએલમાં ખાલી લોકલ હોસ્ટ લખાય, આ પોર્ટ નંબર અલગ છે 4200, પણ આપણે એ તો ચાલશે. ત્યાં જો ખાલી સ્લેશ હોય તો મારે આ પર્ટિક્યુલર જગ્યાએ હોમ કમ્પોનન્ટ જોઈએ છે. એવી જ રીતના જો ત્યાં અબાઉટ હોય સ્લેશ અબાઉટ તો મારે આઉટલેટની જ જગ્યાએ અબાઉટનો કમ્પોનન્ટ જોઈએ છે, હોમ કાઢી નાખવું છે. એવી જ રીતના જો કોન્ટેક્ટ હોય યુઆરએલમાં તો મારે આઉટલેટમાં કોન્ટેક્ટનો કમ્પોનન્ટ જોઈએ છે અને અબાઉટ કાઢી નાખવું છે. તો આ રીતના એક સ્પેસિફિક જગ્યાએ મારે મારા અલગ અલગ કમ્પોનન્ટને લોડ કરવા હોય તો એના માટેની ટેકનિક આજે આપણે શીખવાની છે. એ રિએક્ટની અંદર ડાયરેક્ટલી નહીં થાય, એના માટે એક થર્ડ પાર્ટી પ્લગઇન તમારે યુઝ કરવું પડશે જેનું નામ છે રિએક્ટ રાઉટર ડોમ. એટલે તમારે એક કમાન્ડ ફાયર કરવો પડશે. લેટ મી ક્લિયર ધીસ આઉટ ફર્સ્ટ, એટલે તમે થોડુંક મોટા અક્ષર એને જોઈ શકો. તમારે આ રીતના એક કમાન્ડ ફાયર કરવાનો રહેશે, npm i react router dom, જે તમારા માટે એક આખું થર્ડ પાર્ટી પ્લગઇન ઇન્સ્ટોલ કરીને આપશે જેની અંદર આ બધા ફંક્શનાલિટીઝ તમને મળી જશે. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી આપણે આપણું સર્વર અગેન રન કરી દઈએ, એટલે આ સર્વર બૂટ થઈ ગયું છે. તો હવે એનો યુઝ કેમ કરવો એ આજે આપણે સમજવાનું છે ખાસ. તો એને પ્રોપરલી સારી રીતના યુઝ કરવા માટે દેર આર મલ્ટિપલ વેઝ. હું તમને એમાંનો એક રસ્તો અત્યારે બતાડું છું. તમારે શું કરવાનું છે, તમારે આખા કોડને, જેટલો પણ તમારા એપની અંદર કોડ લખેલો છે એને કટ કરી અને એક સ્પેશિયલ ફાઇલ બનાવી નાખવાની છે જેને અત્યારે હું નામ આપું છું layout.jsx. અને અહીંયા RFSC કરી
અને આ પર્ટિક્યુલર જગ્યાએ એ આખો કોડ હું પેસ્ટ કરી દઈશ. એટલે નવો એક કમ્પોનન્ટ મેં બનાવી લીધો છે જેનું નામ છે લેઆઉટ, અને એની અંદર મેં બધો જ કોડ આપણો લોડ કરી દીધો છે. આ સ્ટેપ 1 છે. સ્ટેપ 2, અહીંયા મારે બ્રાઉઝર રાઉટર એ રીતના એક ક્લાસ છે, આ કમ્પોનન્ટ છે જે ક્યાંથી ઇમ્પોર્ટ થશે, રિએક્ટ રાઉટર ડોમ. જો અહીંયાથી તમને આઈડિયા આવી જશે ક્યાંથી ઇમ્પોર્ટ થવાનું છે. બ્રાઉઝર રાઉટરમાંથી ઇમ્પોર્ટ થાય છે. સો એની બ્રાઉઝર રાઉટર લેવાનું છે, એની અંદર મલ્ટિપલ રાઉટ્સ, એટલે અહીંયા આપણે પ્લુરલમાં રાઉટ્સ, ખાસ જોજો પ્લુરલ છે રાઉટ્સ, અગેન રિએક્ટ રાઉટર ડોમમાંથી એને ઇમ્પોર્ટ કરવાનું છે. અહીંયા ખાસ જોતા જજો, ઉપર ઓટો ઇમ્પોર્ટ થતું રહે છે. અહીંયા ઓટોમેટિકલી ઇમ્પોર્ટ થયા રાખે છે બ્રાઉઝર રાઉટર અને રાઉટ્સ. હવે એની અંદર મારે મારા રાઉટ લખવાના છે, તો અગેન ખાલી રાઉટ, સિંગ્યુલર રાઉટ લેવાનું થશે. તો આ એની બેઝિક સિન્ટેક્સ છે. બ્રાઉઝર રાઉટર, એની અંદર ઘણા બધા રાઉટ્સ, એની અંદર એક સ્પેસિફિક રાઉટ, એટલે પ્લુરલ અને એની અંદર સિંગ્યુલર. હવે આની અંદર આપણે અત્યારે થોડું છે ને, હું તમને લેઆઉટિંગવાળું સ્ટ્રક્ચર જ સમજાવું છું. ઓલરેડી પ્રોજેક્ટવાળો વિડીયો તમારી જોડે મેં શેર કરેલો છે, પ્રોજેક્ટ કઈ રીતના કરવો એની અંદર આવી જ ગયું છે. એટલે થોડું એ સેન્સમાં જ સીધું અત્યારે તમને જે ફાઇનલ વર્ઝન છે એ જ શીખવાડી દઉં છું. પછી તમારે અહીંયા પાથ દેવાનું હોય સ્લેશ, અને બીજું એક આવશે એલિમેન્ટ. હવે ખાસ સમજો, જે તમારું બ્રાઉઝર રાઉટરની અંદર રાઉટ્સ અને એની અંદર રાઉટ જે આપણો મેઇન રાઉટ છે સ્લેશવાળો, એની અંદર તમારે અહીંયા એલિમેન્ટમાં આપી દેવાનું છે હમણાં જ જ્યાં આપણે નવું બનાવ્યું એ લેઆઉટ. ફરીથી એકવાર આખું તમને સ્ટ્રક્ચર સમજાવી દઉં છું. બ્રાઉઝર રાઉટર, એમાં રાઉટ્સ, એમાં રાઉટ. આ આપણો મેઇન રાઉટ કહેવાય, પેરેન્ટ રાઉટ, કે જેની અંદર મેં લેઆઉટ સેટ કરી દીધું છે. દેટ મીન્સ હવે મારા આખી વેબસાઇટ માટે આ પર્ટિક્યુલર લેઆઉટ સેટ થયેલું છે. એની અંદર હવે અહીંયા ખાસ જોજો, એની અંદર રાઉટની અંદર હું સબ રાઉટ ક્રિએટ કરું છું. અગેન સબ રાઉટ જ છે, ખાસ જોજો. બ્રાઉઝર રાઉટર આ પ્લુરલ છે, આ સિંગ્યુલર છે, એની અંદર પાછું સિંગ્યુલર જ છે. હવે અહીંયા મલ્ટિપલ વેઝ છે. તમે અહીંયા ફોર એક્ઝામ્પલ આ રીતના ક્લોઝ કરો તો બી વાંધો નથી, અને હવે અહીંયા જ શોર્ટ હેન્ડમાં ક્લોઝ કરી દો તો બી વાંધો નથી. હવે આની અંદર તમારે પાથ લખવાના છે. પાથ ફોર એક્ઝામ્પલ હું લખું છું /home. હવે બે વસ્તુ છે મિક્સ. ખાસ જે હમણાં આપણે એનિમેશનમાં જોયું હતું, યુઆરએલમાં શું હોય ત્યારે મારે કયો એલિમેન્ટ ડિસ્પ્લે કરવો છે એ હું આની અંદર આપી દઈશ એલિમેન્ટમાં, ત્યારે મારે હોમ પેજ લોડ કરાવવું છે. સિમિલરલી હું એક બીજો રાઉટ ડિફાઇન કરીશ, જેનો પાથ જો /about હોય તો મારે અબાઉટ અસનું પેજ લોડ કરાવવું છે. આવી જ રીતના કોન્ટેક્ટનો રાઉટ આવશે. જેટલા તમારામાં પેજીસ આવશે એટલા તમારે અહીંયા રાઉટ્સ ડિફાઇન કરવાના થશે, એટલા રાઉટ્સ તમારે અહીંયા ડિફાઇન કરવાના થશે. અત્યારે આપણી પાસે 3 પેજ હતા, એટલે 3 રાઉટ હું અહીંયા ડિફાઇન કરું છું. અને હવે એકવાર રન કરીને જોઈએ. તમે અત્યારે જોઈશો તો તમને અત્યારે તો એરર જ આવે છે. લેટ્સ સી શું એરર છે. કન્સોલમાં જઈએ, લોગો ઇઝ નોટ ડિફાઇન્ડ. અચ્છા, આપણી એક ભૂલ શું થઈ છે, આપણે બધું જ લોડ અહીંયા કરાવેલું હતું, સાઇડ બાર ને લોગોને. પછી આપણે જ્યારે લેઆઉટમાં કોપી પેસ્ટ કર્યું ને ત્યારે અહીંયા ઇમ્પોર્ટ રહી ગયું છે આ પેજમાં. તો તમારે આ બધી જ જગ્યાએ જ્યાંનું નામ પૂરું થતું હોય ત્યાં કંટ્રોલ સ્પેસ દબાવી અને જો અહીંયા ઇમ્પોર્ટ ઓટો આનું ઓપ્શન આવી જશે, તમે ક્લિક કરશો એટલે ઉપર ઓટો ઇમ્પોર્ટ થઈ જશે. તમે મેન્યુઅલ કરો તો બી વાંધો નથી. હું અત્યારે બધા ફટાફટ ઇમ્પોર્ટ કરી દઉં છું. આ બધાને હું અત્યારે ઇમ્પોર્ટ કરી દઉં છું. રેડી? એટલે જો ઉપર બધા ઇમ્પોર્ટ થઈ ગયા છે એન્ડ નાવ ઇટ શુડ વર્ક. હવે જો તમે અહીંયા કોન્ટેક્ટસનું પેજ જ આવે છે, ઇરરિસ્પેક્ટિવ ઓફ વોટ આઈ એમ યુઝિંગ. જોજો ખાસ, અત્યારે હું તમને યુઆરએલ બતાડી દઉં. અત્યારે અહીંયા શું છે 5173 અને અહીંયા કોન્ટેક્ટસનું પેજ આવે છે. હવે હું અહીંયા જો લખીશ હોમ તો પણ કોન્ટેક્ટ પેજ આવે છે. હું અહીંયા લખીશ કોન્ટેક્ટ તો બી કોન્ટેક્ટ પેજ આવશે, અને અબાઉટ લખીશ તો બી કોન્ટેક્ટ પેજ જ આવશે. અત્યારે હું ગમે યુઆરએલ લખીશ કોન્ટેક્ટ પેજ જ આવે છે. હા, અહીંયા હું ધારો કે કોઈ એવું યુઆરએલ લખીશ જે એક્ઝિસ્ટ નથી કરતું તો બ્લેન્ક આવી જશે, કેમ કે મેચ જ નહીં થાય. આપણે અત્યારે 3 રાઉટ આપેલા છે, હોમ, અબાઉટ અને કોન્ટેક્ટ, પણ ગમે એ કેસની અંદર અહીંયા કોન્ટેક્ટ જ લોડ થાય છે. આવું થવા પાછળનું રીઝન શું છે તો કે લેઆઉટમાં એકવાર જોઈ લઈએ. લેઆઉટમાં આપણે અહીંયા સ્ટેટિકલી કોન્ટેક્ટને લોડ કરેલું છે. ધેટ ઇઝ ધ ઇશ્યુ. યાદ હોય તો હમણાં પીપીટીમાં મેં તમને જે બતાડેલું એની અંદર તમારે વચ્ચે જે પોર્શનમાં અલગ અલગ કમ્પોનન્ટ્સ જોઈતા હોય
જો હોમ હોય તો હોમ, અબાઉટ હોય તો અબાઉટ, કોન્ટેક્ટ હોય તો કોન્ટેક્ટ. તો ત્યાં સ્પેસિફિક નહીં, ત્યાં તમારે આઉટલેટ એવું લખવાનું થશે. એટલે અહીંયા તમારે કોન્ટેક્ટ લોડ કરવાને બદલે આઉટલેટ, જે અગેન ક્યાંથી ઇમ્પોર્ટ થશે, રિએક્ટ રાઉટર ડોમમાંથી, એ અહીંયા યુઝ કરવાનું થશે. નાવ લેટ સી. હવે અહીંયા જોશો તો હોમ પેજ આવી ગયું છે. અહીંયા હું લખીશ અબાઉટ, તો અબાઉટ અસ પેજ આવી જશે. હવે હું કોન્ટેક્ટ લખીશ તો કોન્ટેક્ટ અસ પેજ આવી જશે. બાકીનું બધું જ સેમ રહે છે, માત્ર આ આઉટલેટમાં અગેન આખો એકવાર ફ્લો સમજાવી દઉં. આ આઉટલેટનું જે જગ્યા રાખી છે ત્યાં જે પાથ મેચ થશે અને એની અંદર જે એલિમેન્ટ આપેલો છે, અલ્ટિમેટલી આ હોમ લેઆઉટના આઉટલેટમાં આવી જશે જો યુઆરએલમાં હોમ હોય તો. આ અબાઉટ નામનો કમ્પોનન્ટ અહીંયા લેઆઉટમાં આઉટલેટમાં આવી જશે જો યુઆરએલમાં અબાઉટ હોય તો. અને આ કોન્ટેક્ટ નામનો કમ્પોનન્ટ આઉટલેટમાં આવી જશે જો /કોન્ટેક્ટ યુઆરએલમાં હોય તો. તો આને કહેવાય એકદમ બેઝિક રાઉટિંગ. હા, ઓબ્વિયસલી ફોર એક્ઝામ્પલ હવે આ જગ્યાએ મારે એવું કરવું છે કે ભાઈ આ એકબીજામાં લિંક જઈએ, મારે યુઆરએલમાં ડાયરેક્ટલી ચેન્જ નથી કરવું, તો આપણી પાસે મેનુ છે જ. મેનુ નામનો એક ક્લાસ આપણે ઓલા કમ્પોનન્ટ બનાવેલો જ છે. આની અંદર હું સીધું અહીંયા જ લખી નાખીશ હોમ, અને અહીંયા હું લખી નાખું છું અબાઉટ, અને અહીંયા લખી નાખું છું કોન્ટેક્ટ. આપણી પાસે 3 જ પેજ છે એટલે આ ચોથી લિંક હું ડિલીટ કરી નાખું છું. તો તમને હવે અહીંયા જ લિંક મળી જશે આ રીતના હોમ, અબાઉટ અને કોન્ટેક્ટ. હા, લિંક ઉપર ક્લિક થાય ત્યારે એક ઇશ્યુઝ આવે છે, એ આપણે જોઈ લઈએ. ધારો કે અત્યારે હું અહીં લખી નાખું છું /હોમ, અહીંયા લખી નાખું છું આપણે અબાઉટ, અહીંયા લખી નાખું છું /કોન્ટેક્ટ. અને હું જ્યારે અહીંયા રન કરીશ, યુ કેન સી આ ચાલે છે. અત્યારે તમને એમ થાય છે કે આ ચાલે છે, પણ આની અંદર એક મોટો ઇશ્યુ છે. શું ઇશ્યુ છે એ ખાસ સમજાવું તમને, જોજો અહીંયા ધ્યાનથી. અહીંયા જે લોગો છે એના ઉપર ધ્યાન દેવાનું છે તમારે. હું જ્યારે પણ ચેન્જ કરીશ પેજ, ત્યારે જો ત્યાં એક ઝટકો લાગે છે, અહીંયા એકદમ ફ્લિકરિંગ થાય છે, ઝટકો લાગે છે, દેટ મીન્સ ધ એન્ટાયર પેજ હેઝ બીન રીલોડેડ. એનો મતલબ એવું થાય છે આખું પેજ લોડ થાય છે. આ ઝટકો લાગે છે ને, એનો મતલબ કે રિએક્ટનું મેઇન એડવાન્ટેજ શું છે કે એ સિંગલ પેજ એપ્લિકેશન છે. એકવાર પેજ લોડ થઈ જાય પછી રીલોડ થવું ના જોઈએ આખું એન્ટાયર પેજ. પણ અત્યારે આપણને આ ફાયદો નથી મળતો. અત્યારે તો આ સમજો લોકલ હોસ્ટમાં છે, અત્યારે એટલું આપણે CSS HTML અને ઇમેજીસ મૂકેલી નથી, છતાંય અહીંયા તમને આ વિઝિબલ દેખાય છે ઝટકો. જો આની અંદર બહુ વધારે લોડ કરેલું હોય તમે HTML, CSS, ઇમેજીસ, તો આ લોડ થતાં સેજે 1-2 સેકન્ડ થાય, તો અલ્ટિમેટલી આખું પેજ રિલોડ થાય છે. એવું તો આપણે જોઈતું નથી. તો એનું સોલ્યુશન શું છે? તો કે એનું સોલ્યુશન એ છે કે તમારે href ક્યારે પણ યુઝ કરવાનું નથી રિએક્ટમાં. ખાસ સમજો, આ એક વસ્તુ યાદ રાખજો. href જે આપણે HTML, CSSમાં વર્ષોથી આ યુઝ કરતા આવી છીએ, હવે યુઝ કરવાનું નથી. ઇન્સ્ટેડ ઓફ એક કમ્પોનન્ટ છે જેનું નામ છે લિંક વિથ L કેપિટલ. ખાસ જોજો, લિંક વિથ L કેપિટલ જે રિએક્ટ રાઉટર ડોમમાંથી આવે છે એ યુઝ કરવાનું છે. એટલે લિંક, અને અહીંયા href લખતા હતા એને બદલે હવે લખવાનું છે ટુ. ખાલી એટલો જ ચેન્જ છે. એ ને બદલે લિંક, એ ને બદલે લિંક, અને href ને બદલે ટુ. એટલે લિંક ટુ, અને આપણે આવી રીતના બોલશું href ને બદલે લિંક ટુ. એટલે ટેવ ખાસ રાખજો. ભૂલથી પણ જો તમે ગમે ત્યાં રિએક્ટની અંદર એ ટેગ વાપરી લીધો તો રિએક્ટનું ઇમ્પોર્ટન્સ જતું રહેશે. અને હવે હું તમને આ ડિફરન્સ બતાડું છું. લેટ સી. હવે જો, હવે અહીંયા અત્યારે આ આપણો લોગો છે, હું અહીંયા ચેન્જ કરું છું અબાઉટ હોમ ચેન્જ થાય છે. જો ખાલી અહીંયાથી જ તમને દેખાશે કે ચેન્જ થાય છે, પણ આ અહીંયા જરા પણ ઝટકો કે ફ્લિકરિંગ નથી આવતું. એકદમ સ્મૂધ ટ્રાન્ઝિશન થાય છે બિટવીન હોમ એન્ડ અબાઉટ. અને અગેન બીજું એક વસ્તુ તમે અહીંયા જોશો ને, તો આને ધારો કે આમ સિલેક્ટ કરી રાખું છું તો એ સિલેક્ટેડ પણ રહે છે. જો તમે આ જગ્યાએ href કરેલું હોત ને આ સિલેક્ટ કરેલું હોત ને તો આ જતું રહેત, કેમ કે આખું પેજ રિલોડ થાય છે તો એ જે સિલેક્ટેડ પાર્ટ છે એ જતો રહે. પણ અત્યારના કેસમાં એ જતું નથી રહેતું, કેમ કે આપણે આ બધો જ કોડ ચેન્જ જ નથી કરતા. ફૂટર પણ એમનેમ રહે છે, સાઇડ બાર પણ એમનેમ રહે છે, માત્ર ને માત્ર જે આઉટલેટનો પાર્ટ છે ને એ ચેન્જ થાય છે. સો ધીસ ઇઝ હાઉ વી કેન ડુ અ બેઝિક રાઉટિંગ. થેન્ક યુ.